વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો પીએમ મોદી સેશલ્સ પહોંચ્યા ઐતિહાસિક મિશન પર। સુવર્ણ જયંતિ ઉત્સવના મુખ્ય અતિથિ બન્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સંસદ સંબોધન કરનાર પ્રથમ ભારતીય બનશે, વડાપ્રધાન બનશે। નૌકાદળના 2 યુદ્ધ જહાજ પણ પહોંચ્યા છે સેશલ્સ। લેસ્પવાર વેસેલની સેશલ્સને ભેટ અપાઈ છે। ભારત સેશલ્સ સંબંધ નવી ઊંચાઈ પર પહોંચશે, કારણ કે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે। આ સાથે પીએમ મોદીનું સેશલ્સમાં ઐતિહાસિક આ મિશન છે કે જ્યાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। સુવર્ણ જયંતિ ઉત્સવમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। ત્યારે સેશલ્સ અને ભારતના સંબંધો અલગ ઊંચાઈ પર પહોંચે એવી શક્યતા છે। દ્વિપક્ષીય બેઠક અને ઘણા બધા સંબંધો લઈને ચર્ચા વિચારણા અને વાટાઘાટો થાય એવી પણ શક્યતા છે। તો પીએમ મોદી સેશલ્સ પહોંચ્યા ઐતિહાસિક મિશન પર। જોઈ શકાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું છે, સાથે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। સંસદમાં સંબોધન પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સેશલ્સ સંસદમાં સંબોધન કરનાર પ્રથમ વડાપ્રધાન, ભારતીય વડાપ્રધાન બનશે। સાથે જ લેસ્પવાર સહિતના જે જહાજ લઈને પહોંચ્યા છે। સુવર્ણ જયંતિ ઉત્સવના મુખ્ય અતિથિ બન્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। તેમના સાંસ્કૃતિક કલ્ચર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે સુવર્ણ જયંતિ ઉત્સવના મુખ્ય અતિથિ છે, ત્યારે તેઓ ત્યાંના અલગ અલગ સ્થળ ઉપર મુલાકાત કરી રહ્યા છે અને બંને દેશો વચ્ચે ઘણી બધી સંબંધોને લઈને વાતચીત થાય એવી શક્યતા છે।